આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો બનાસકાંઠાના લાખણી ખાતે મારામારીની ઘટના બની છે તો શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પછી આ ઘટના બની હતી। મોરાલ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે। રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે જૂથ વચ્ચે અથડામણ થયું હતું અને જેના કારણે મારામારીનો વિડીયો વાયરલ શાળાની બહાર ધીંગાણું થયું હતું। તો આ વિડીયો છે તે સામે આવ્યો છે। મારામારીમાં બંને પક્ષના 4 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે। તો સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના લાખણીના મોરાલ ગામમાં મારામારીની ઘટના બની છે। શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પછી આ ઘટના બની હતી। આ વિડીયો છે તે સામે આવ્યો છે। આ વાયરલ વિડીયો શાળાની બહારનો હોવાનો સામે આવ્યો છે। મારામારીની ઘટના મારામારીમાં બંને પક્ષના 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશોર નાયક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના લાખણીના મોરાલ ગામમાં મારામારીની ઘટના શું છે સમગ્ર મામલો? જી, બનાસકાંઠાના લાખણી તાલુકામાં મોરાલ ગામની ઘટના જે સામે આવી છે। ગઈકાલે શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી હતી, જેને લઈને કંઈક મામલો બીચક્યો હતો, જેને લઈને ગામના બંને જૂથ આમને સામને લાકડીઓ લઈને મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને ક્યાંક ને ક્યાંક આ મારામારીના અંદર 4 લોકોને ઈજાઓ પહોંચી છે। આ બાબતને વિડીયો વાયરલ થયો છે। જે પ્રકારની વાત કરો તો દિયોદર લાખણી તાલુકાના જે આ મોરાલ ગામ છે, આ મોરાલ ગામના અંદર ક્યાંક ને ક્યાંક પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે ક્યાંક કંઈક મામલાની બાબતને જે મારામારીનો વિડીયો વાયરલ થયો છે એને લઈને હજુ સુધી કઈ પોલીસની ફરિયાદ થઈ છે કે નહીં, હજુ પુષ્ટિ થઈ નથી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મારામારીનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। શાળાની બહારનો આ વિડીયો છે। બંને પક્ષના 4 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, ઇજાગ્રસ્ત થયા છે।